કર્મચારીઓ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. સર્વિસ રોડ ઉપર ભગવતી કાર સર્વિસ પાસે એક કાર શંકાસ્પદ હાલતમાંથી અને તેમાં એક યુવક બેઠેલો હતો, જેથી તેની પૂછપરછ કરતા તેનું નામ વિવેક કુશવાહ હોવાનું જાણવા મળ્યું હતું. યુપીના રહેવાસી વિમલ રાજપૂત અને તેનો મિત્ર અજય સાથે આવ્યા હતા અને આગળ તેઓ ગયા છે, જેથી પોલીસ વિવેકને લઈને આગળ ગઈ હતી, પરંતુ બંને યુવક દેખાયા ન હતા, જેથી પૂછપરછ કરતા અને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ હોવાનું માલુમ પડતા ગાડીની તપાસ કરી હતી. કાનપુરથી 35,000માં ગાડી ભાડે કરી આવ્યા હતા. 38 જેટલા અલગ અલગ પેકેટો મળ્યા હતા, જે પેકેટ ખોલીને જોતા તેમાંથી ચરસનો જથ્થો મળ્યો હતો. કારની બોનેટના ભાગે આ જથ્થો સંતાડ્યો હતો. પોલીસની ગાડીમાંથી નેપાળી દેશનું ચલણ, એક બ્રાઉન કલરનું પર્સ અને ચેકબુક અને લાયસન્સ મળ્યું હતું. વધુ પૂછપરછ કરવા જાણવા મળ્યું કે પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને વિમલ તેમજ અજય 5 ગણું ભાડું આપવાનું કહીને કાનપુરથી ગુજરાત આવ્યા હતા. કારના બોનેટમાં અગત્યના દસ્તાવેજો સંતાડવાના નામે આ પેકેટ મૂક્યા હોવાનું જણાવ્યું હતું. અગાઉ ગુજરાતમાં અંકલેશ્વર ખાતે રોકાયા હતા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ ખાતે ચરસના જથ્થાની ડિલિવરી કરવાની હોવાના કારણે તેઓ અમદાવાદ આવ્યા હતા અને બંને યુવક ક્યાંય જતા રહ્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ડ્રાઈવર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા શહેરમાં જે પ્રકારે ગેરકાયદેસર ડ્રગ્સની જે હેરાફેરી છે, એનો ઉપયોગ છે, એને અંકુશમાં લેવા અને નાબૂદ કરવા માટે કાર્યરત હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને વસ્ત્રાલ રિંગ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર એક યુપી પાસિંગની સેલ્ટોસ કાર જે પાર્ક થયેલી હતી, એ શંકાસ્પદ જણાતા તેની ચકાસણી કરેલી, જેમાંથી એનો ડ્રાઈવર જેનું નામ છે વિવેક કુમાર રામબાબુ કુશવાહ, જે મૂળ કંઠીપુર થાના સૂરજપુર કાનપુરનો જે છે ઉત્તર પ્રદેશ, અને આખી કારની ચકાસણી કરતા કારમાં દેખીતી રીતે કંઈ જોવા ના મળ્યું. ત્યારબાદ કારના આગળના ભાગનો બોનેટ ખોલી અને એને જોયું તો એના આગળના ભાગે કેવિટી બનાવેલી હતી અને કેવિટીમાંથી કુલ 18 કિલો 905 ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો છે અને આ જથ્થાની કુલ અને મુદ્દામાલ સાથેની કુલ કિંમત 33,35,000 રૂપિયા થાય છે. આ જે આરોપી જે છે હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે અને આ જથ્થો કેવી રીતે લાવવામાં આવ્યો એ બાબતે પૂછતા જે આરોપી ડ્રાઈવર પકડાયો છે વિવેક, એના જણાવ્યા મુજબ એને 5 ગણું ભાડું નક્કી કરીને એને ટેક્સી લઈને અમદાવાદ બે આરોપી લઈને આવ્યા હતા અને એને આ જગ્યાએ થોભાવવાનું કહીને બંને વ્યક્તિઓ થોડું કામ છે એમ કરીને નીકળી ગયેલા અને એ એમના ગ્રાહકની શોધમાં કે વેઇટમાં હતા. જ્યારે આરોપી પાસેથી કોઈ એને બીજી માહિતી ન મળી. આ જે આરોપી જે છે એનું કહેવું છે કે કાનપુરથી આ બંને આરોપીઓ આ જે ગેરકાયદેસર ચરસનો જથ્થો છે 18 કિલો 905 ગ્રામ, એ ત્યાંથી લઈને આવેલા હતા અને એ વખતે જે તે વખતે જ્યારે સંપર્કમાં આવે ત્યારે કીધું હતું કે આ પ્રકારની કેવિટી બનાવેલી જરૂર પડશે, કારણ કે અમારે કેટલાક અગત્યના કાગળો કે માહિતી લઈને જવાની છે. ત્યારબાદ જ્યારે એ ગાડી લઈને ગયા, ગાડીમાં એનો જે જથ્થો છે એ મૂક્યા બાદ એને ગાડી લઈને સાથે આવવા કીધું. એટલે જે નોર્મલ ભાડું થતું હોય એનાથી એને 5 ગણું ભાડું નક્કી કરવામાં આવેલું હતું અને એ વધુ ભાડું મળવાની લાલચે અમદાવાદ લઈને આવેલો હતો. આ જે મુદ્દામાલ મળ્યો છે એ મુદ્દામાલની સાથે ચરસના જે પેકેટ્સ છે એ પેકેટ્સ એક ચોક્કસ પ્રકારના પીળા કલરની ટેપથી મારેલા છે અને બીજું નેપાળની એની કરન્સી પણ મળેલી છે, જે ત્યાંનું ચલણ છે. અત્યાર સુધીમાં જ્યારે આ જથ્થો પકડાયો ત્યાંથી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓએ જે પ્રકારનો જથ્થો પકડેલો છે એ પ્રકારનો જથ્થો ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ત્યાં 2 વખત હમણાં જ છેલ્લા 6 માસમાં આ જ પ્રકારના પાર્સલ અને પેકિંગ વાળો જથ્થો પણ એમણે ત્યાંથી પકડેલો છે. એટલે આ જથ્થો મૂળ ચક્રાતા જે ઉત્તરાખંડનો એક વિસ્તાર છે અને ત્યાંથી નેપાળના માર્ગેથી પણ આ પ્રકારનો ચરસનો જથ્થો ભારતમાં લઈ આવવામાં આવે છે ગેરકાયદેસર રીતે. આ કેસમાં બાકી રહેલા બંને આરોપીઓની હાલ તપાસ તજવીજ ચાલુ છે અને જે પ્રકારની માહિતી અત્યારે ઉપલબ્ધ છે તપાસની એકમ પાસે, ટૂંક સમયમાં જે બંને આરોપી અને આ જે આખું નેટવર્ક જે છે નેપાળથી ભારત ચરસનો જથ્થો લઈ આવવાનું એ ઉકેલવા પામશે. એ જે બંને આરોપીઓના નામ જે છે એ વિમલ રાજપૂત અને અજય નામની વ્યક્તિ જે છે
એના વિશે હાલના આરોપી પાસે પૂરતી માહિતી નથી. પૂછપરછ દરમિયાન હજુ ઘણી બીજી અન્ય વિગતો પણ જાણવા મળશે. એનું ભાડું ત્યાંથી અહીં આવવા માટેનું એને 35,000 રૂપિયા નક્કી કરેલું હતું. શરૂઆતમાં એને એવું કીધું હતું કે અમારે કેટલાક અગત્યના દસ્તાવેજો લઈને આવવાના છે અને એના માટે અમે જો ખુલ્લી રીતે લઈને આવ્યા તો અમને લીગલ ઇશ્યુઝ થાય એવા છે અને જે દસ્તાવેજો છે એ બહુ જ કિંમતી છે અને અમારે અમદાવાદ આ પહોંચાડવાના છે. એટલે એ રીતે એને પાસેથી આ કેવિટીમાં બનાવડાવવાનું કીધું અને કેવિટીમાં એ લોકોએ આ જે જથ્થો જે છે જે રીતના પેકેટ્સ મળી આવ્યા છે એણે ડોક્યુમેન્ટ્સના પેકેટ્સ તરીકે દર્શાવીને ત્યાં મૂકેલા હતા.